નમસ્કાર, હું છું દિવ્ય. તમે જોઈ રહ્યા છો સિટી કવરેજ ન્યૂઝ જુનાગઢ. આજના મુખ્ય સમાચાર. તમને જાણીને નવાઈ લાગશે કે સિંહ ભલે જંગલનો રાજા હોય, પણ જંગલોમાં સિંહણોની સંખ્યા વધુ છે. આંકડા પ્રમાણે ગીરમાં 202 પુખ્ત સિંહ સામે 363 સિંહણ છે, તો 326 બાણસિંહ મળીને કુલ 891 સિંહ છે. છેલ્લા 5 વર્ષમાં સિંહોની વસ્તીમાં 32.19% નોંધપાત્ર વધારો થયો છે. સોમનાથમાં 13 ઓગસ્ટથી 11 સપ્ટેમ્બર સુધી 30 દિવસીય શ્રાવણ શિવ મહોત્સવ ઉજવાશે. પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં શ્રાવણ માસ દરમિયાન ભવ્ય શિવ મહોત્સવનું આયોજન કરાયું છે, જેમાં મુખ્ય આકર્ષણો પ્રથમ વખત 30 દિવસીય 51 કુંડી મહામૃત્યુંજય યજ્ઞ, દરરોજ વિશેષ શૃંગાર, સોમનાથની પાલખી યાત્રા અને દરેક સોમવારે વંદે સોમનાથ કલા મહોત્સવ રહેશે. યાત્રીઓની સુવિધાઓ માટે દિવ્યાંગો અને વૃદ્ધો માટે નિઃશુલ્ક ટોય ટ્રેન, વ્હીલચેર તથા ગોલ્ફ કાર્ટ, સંકીર્તન ભવનમાં પૂજન વ્યવસ્થા અને ₹25 ઓનલાઈન બિલ્વ પૂજાની સુવિધા આપવામાં આવશે. એની સાથે ટ્રસ્ટ દ્વારા માઇક્રો મેનેજમેન્ટ હેઠળ દર્શન, ભોજન, રહેઠાણ, ચુસ્ત સુરક્ષા, ફાયર સેફટી અને વન વે વાહન પાર્કિંગ પ્લાન ગોઠવાયો છે. ભક્તજનો www.somnath.org પરથી પૂજા અને રૂમ બુકિંગ કરી શકશે. ટ્રેનમાં મુસાફરી કરતા સામાન્ય અને મધ્યમ વર્ગના મુસાફરો માટે રાહતના સમાચાર. હવે મેઇલ અને એક્સપ્રેસ ટ્રેનોને 24 કોચ સુધી લંબાવવામાં આવશે, જેમાં ઓછામાં ઓછા 6 થી 8 સ્લીપર અને 4 જનરલ ડબ્બા ફરજિયાત રહેશે. જેન ઝી સાથે સંવાદમાં આરએસએસના સરસંઘચાલક મોહન ભાગવતે ભારત પાકિસ્તાન સંબંધો પર કહ્યું છે કે વિવાદનું ભારતીય સમાધાન વિજય કે વિનાશ નથી, પરંતુ સંવાદ અને સામંજસ્ય છે. તેમણે કહ્યું છે કે પાકિસ્તાનના લોકો સંપૂર્ણપણે ભારતીયોના દુશ્મન નથી અને કાયમી શત્રુતા કોઈ સમસ્યાનું સમાધાન નથી. વિશ્વ સિંહ દિવસે ગુજરાતી ફિલ્મ અંબાની જાહેરાત થઈ છે, જે ડિસેમ્બર 2026માં રિલીઝ થશે. વિજયગીરી બાવા દિગ્દર્શિત અને ભૂમિ નથવાણી નિર્મિત આ ફિલ્મ સોરઠ, ગીરના સાવજ અને માનવ સંવેદનના વચ્ચેના અનોખા સહજીવનની પ્રેમકથા રજૂ કરશે. ફિલ્મને લઈને પ્રેક્ષકોમાં ભારે ઉત્સુકતા છે. 10 ઓગસ્ટે વિશ્વ સિંહ દિવસ નિમિત્તે ગુજરાતના 11 જિલ્લાઓમાં જનજાગૃતિ કાર્યક્રમ યોજાશે. વર્ષ 2025ની ગણતરી મુજબ રાજ્યમાં સિંહોની સંખ્યા વધીને 891 થઈ છે. ગીર સંવાદ સેતુ અને માલધારીઓના સહ અસ્તિત્વથી સંરક્ષણ સફળ બન્યું છે. ગીરના સાવજ ગુજરાતના ગૌરવનું પ્રતીક છે. જૂનાગઢ જિલ્લામાં ગત વર્ષ 2025ના ચોમાસુ ખરીફ પાક વાવેતર 3,40,062 હેક્ટરની સામે ચાલુ વર્ષ 2026માં 32,807 હેક્ટરમાં આજ સુધી વાવેતર નોંધાયું. હજુ 14,867 હેક્ટર જમીનમાં વાવેતર બાકી છે. જિલ્લામાં સૌથી વધુ વાવેતર મગફળી, બીજા ક્રમે સોયાબીન અને ત્રીજા ક્રમે કપાસનું વાવેતર ખેડૂતોએ કર્યું છે. મગફળીનું કુલ 22,745 હેક્ટર, સોયાબીન 57,774 હેક્ટર, કપાસ 25,726 હેક્ટર નોંધાયું છે. તારીખ 12 ઓગસ્ટ બુધવારે અષાઢ વદ અમાસના દિવસે દિવાસો, એક વ્રત, જીવ વ્રત, જાગરણ તથા બુધવારી અમાસનું વિશેષ મહત્વ છે. આ દિવસે દાન પુણ્ય અને વ્રત માટે વ્યતિપાત યોગ પણ હોવાથી દિવસ શુભ રહેશે. આ દિવસને હરિયાળી અમાસ તરીકે પણ ઓળખવામાં આવે છે. સાથે જ દશામાના વ્રતનો પ્રારંભ થશે. છેલ્લા અઠવાડિયે કેટલાક મ્યુચ્યુઅલ ફંડ્સની NAVમાં ધારણા કરતા વધુ ફેરફાર જોવા મળ્યો છે. તેનું કારણ છે શેર બજારમાં બદલાયેલી ક્લોઝિંગ પ્રાઇસની વ્યવસ્થા. 3 ઓગસ્ટ સોમવારથી કેટલાક શેરો માટે ક્લોઝિંગ ઓક્શન સેશન CAS શરૂ થયું છે. ક્લોઝિંગ ઓક્શન પછી શેરનો અંતિમ બંધ ભાવ 3:15 વાગ્યે દેખાયેલી કિંમતથી અલગ હોઈ શકે છે. તેની અસર નિફ્ટી, સેન્સેક્સ, શેરોની વેલ્યુ અને સંબંધિત મ્યુચ્યુઅલ ફંડ્સની NAV પર પડી શકે છે. જો CAS થી પ્રભાવિત શેરોની ફંડમાં હિસ્સેદારી ઓછી હોય તો NAV પર અસર મામૂલી રહેશે, પરંતુ મોટા વેટેજ વાળા શેરની ક્લોઝિંગ કિંમતમાં મોટો ફેરફાર થાય તો NAV પર અસર વધુ દેખાઈ શકે છે. સિટી કવરેજના ડેઇલી ન્યૂઝ માટે અમારી ચેનલ લાઇક કરો, શેર કરો
અને સબસ્ક્રાઇબ કરો. આવતીકાલે ફરી મળીશું નવા સમાચાર સાથે. સિટી કવરેજ ન્યૂઝ જુનાગઢ. ધન્યવાદ.